નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। સુરેન્દ્રનગરના ફલ્કુ નદીના કાંઠેથી કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી। ધ્રાંગધ્રાના મેળાના મેદાન પાસે આવેલ નદીના કાંઠેથી યુવકની લાશ મળી। યુવક 3 દિવસ પહેલા ગુમ થયો હોવાનું સ્થાનિક પોલીસમાં જાણ કરી હતી। 3 દિવસ સુધી મૃત હાલતમાં પાણીમાં રહેતા લાશ કોહવાઈ ગઈ હતી। હાલ મૃતક યુવકને પીએમ અર્થે રાજકોટ એફએસએલ માટે મોકલવાની તજવીજ હાથ ધરી। મૃતક યુવકનું નામ હકાભાઈ પિત્તુભાઈ તાજપરિયા, ઉંમર 30। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। બોલું વિનોદભાઈ મહાદેવભાઈ થરીક્યા। અમારે એક ખોયેલ હતો 19 તારીખે સવારે 9 વાગ્યે ભાઈ હકાભાઈ પિત્તુભાઈ, પછી દાંતેડું લઈને અને બકડીયું લઈને મધ પાડવા ગયો। પછી હાંજ સુધી એમને વાઇટ જોઈ પણ આવ્યો નહીં। પછી ગોતે ચડ્યા એટલે એ રાત આખી વહી મળ્યો નહીં। અને પછી અમે તાલુકામાં લખાયું અને આજની તારીખમાં મળ્યો। અમે જોયું નદી કાંઠા પાણીમાં પુલની પાછળ, આપણે મેરાના મેદાન પાછળ રાજબાપુની ડેરી પાસે, એટલે અમને દેખાણો ટી-શર્ટ। પછી અમે જોયું એટલે એ જ વ્યક્તિ નીકળ્યો। પણ વ્યક્તિ નીકળ્યો એટલે પછી જોયું મુદ્દે, એટલે મુદ્દેનો નીકળ્યો। પછી એનું નામ છે હકાભાઈ પિત્તુભાઈ તાજપરિયા અને અમારા પાડોશી છે। એટલે પીએમ માટે સરકારીમાં અમે લઈને આવ્યા છીએ।